દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર. લખતર તાલુકાના ઘણાદ ગામમાં શ્રી સિંધુરી માતા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે ત્રિદિવસીય કાલી કામલીવાળા દ્વારા સારવાર કેમ્પનું આયોજન કરાયું. ઘણાદ ગામમાં યોજાયેલ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી, રાષ્ટ્રીય બીજેપી મહામંત્રી સહિત બિહાર એમપીના બીજેપીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા. લખતર તાલુકાના ઘણાદ ગામમાં હાલ સમગ્ર ભારતમાં પ્રચલિત છે. ઘણાદ ગામના વતની અને કાલી કમલીવાળા તરીકે ઓળખાતા ગણેશ બાબા દ્વારા ભારત રાજ્યના અનેક જિલ્લામાં તાલુકા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તેમના કેમ્પમાં અનેક આસ્થાળુ પોતાના ઘરના પોતાના સગાવાલા દિવ્યાંગ દર્દીઓને લઈને સારવાર કરાવવા આવે છે. લખતર તાલુકાનું ઘણાદ ગામ તેમનું વતન છે. તેમના વતન ઘણાદમાં બાબા દ્વારા સિંધુરી માતાના મંદિર સાથે ભોજનાલય અને 50 રૂમની ધર્મશાળાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ઘણાદ ગામમાં તેમના દ્વારા બનાવવામાં આવેલ મંદિરમાં સિંધુરી માતાની મૂર્તિ, પાન પ્રતિષ્ઠા સાથે ત્રિદિવસીય સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવતા ભાજપ રાષ્ટ્રીય મહામંત્રી અને કેબિનેટ મંત્રી વિજયવર્ગી રાહુલસિંહ, જીપીએસસી અસ્થાના કમલેશસિંહ, કોલકાતા, ઇન્દોર જિલ્લા ભાજપ યુવા પ્રમુખ મનોજસિંહ ઠાકોર સહિત મોટી સંખ્યામાં આસ્થાળુ ભક્તજનો પોતાની દિવ્યાંગ દર્દી સ્વજન સાથે ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોનો સ્વાગત વણા ઘણાદ રોડ ઉપર આવેલા વણા યુવા અગ્રણી નીલરાજસિંહ રાણાની ઓફિસ ખાતે કરવામાં આવ્યું હતું. ત્યાંથી તમામ મહાનુભાવોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા રવાના થયા હતા. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન 24 ન્યૂઝ.